નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા હડકંપ મચી ગયો છે। રાજીનામું આપવા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે। તેઓ આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ હતા। કરદા પ્રથાને લઈ હળદરમાં આંદોલન કરવા મામલે તેઓ ચર્ચામાં આવ્યા હતા। 12 ઓક્ટોબર 2025ના રોજ બોટાદના હળદડ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। મંજૂરી વિનાના આયોજનને રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહન ઉપર પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારાની આ ઘટનામાં તેઓ ચર્ચામાં આવ્યા હતા। રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે। સુરતમાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો હતો। ઉન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં સમગ્ર ઘટના બની હતી। રમી રહેલી 2 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો તેમજ એ શ્વાને બાળકીની સાથળના ભાગે કડી દીધું હતું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો। બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં આ ઘટના બની હતી। દવા પીધા બાદ તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે। આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા નયના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા પર ગંભીર આક્ષેપ કરતો વિડીયો બનાવ્યો હતો। નયનાએ આક્ષેપ કર્યો છે કે ડીવાયએસપી રીમા ઝાલાએ મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે। રીમા ઝાલા તેમને સતત માનસિક ત્રાસ આપતા હતા અને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરતા હતા। મારી નયનાબેન નાનજીભાઈ બારિયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરોબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે કેસ થાય, પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સોલ્વ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરોબર। અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો સેટ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરોબર। મારા બેનનો કોઈ વાંક નહોતો, મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો, આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે, બરોબર, અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે, નહીં કોઈ હા ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે। બનાસકાંઠા ખાતે વડગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। જૈનેમ બ્રાન્ડના નામે ચાલતું નકલી ઘીનું કૌભાંડ બહાર આવ્યું હતું। ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં તપાસ કરાતા નકલી કારોબાર ઝડપાયો છે। સોયાબીન તેલ, પામોલીન વનસ્પતિથી બનાવાતું ઘી ઝડપાયું છે, જેમાં ભેળસેળ માટે કલર, વેજીટેબલ ફેટ જેવા પદાર્થોનો ઉપયોગ થયો હતો। 8 નમૂનાઓ સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા, જ્યારે કુલ 1513 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, તેમજ અંદાજે 3.67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરાઈ હતી। મહેસાણાના ઊંઝામાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ સામે એપીએમસી લાલ ગુમ બની હતી। ભેળસેળ કરતા પકડાશે તો લાયસન્સ રદ કરીશું તેવું ચેરમેને જણાવ્યું હતું। વધુમાં કહ્યું કે ભેળસેળવાળું જીરું, વરિયાળી પકડી લાવો, અમે સળગાવીશું। ગોળની રસી, પાવડરનું કોટિંગ કરનારા પર તબાઈ બોલાવાશે। ગમે તે રાજકારણીનો ફોન આવે તો પણ કોઈને છોડાશે નહીં। ઊંઝામાં હાલ પણ ફૂડ વિભાગની તપાસ ચાલુ હોવાનો દાવો કર્યો હતો। મહીસાગરમાં 123 કરોડના નલ સે જલ યોજના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો અને તેને મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જલ જીવન મિશનમાં અનિયમિતતા બદલ 7 કર્મચારીઓને ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે, તેમજ જ્યાં સુધી પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વેતન પણ અટકાવી દેવાયું છે। તપાસના ઘેરામાં આવેલા આસિસ્ટન્ટ મેનેજર અને કોર્ડિનેટર કક્ષાના કર્મી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના સુખરામનગરમાં 64 વર્ષ જૂના આવાસની ગેલેરી ધરાશાયી થતા અફરાતફરી મચી છે। 58 લોકોના રેસ્ક્યુ વચ્ચે સ્થાનિકોમાં તંત્રની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જુઓ આ વિશેષ અહેવાલ।
અમદાવાદના સુખરામનગરમાં આજે વહેલી સવારે કાળમુખો બનાવ બન્યો. અહીં આવેલી 64 વર્ષ જૂની આવાસ યોજનાની એક ગેલેરી અચાનક તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં નીચે ઉભેલા એક વૃદ્ધા કાટમાળ નીચે દબાતા ઈજાગ્રસ્ત થયા છે. અચાનક બનેલી ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી અને ફાયર વિભાગે તાબડતોબ પહોંચી 58 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કમસે કમ 20 થી 25 જણા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને જે સવારે 7:30 આ ઘટના બની, આખો સ્લેબ ઘસી પડ્યો સાહેબ. અને અમે તંત્ર દ્વારા અવારનવાર રજૂઆતો કરી તો કોઈ વર્ક ઓર્ડર જેને બી અમે ઓલરેડી તો તમને કામ સોંપી દીધું કોન્ટ્રાક્ટરને, તો એને વર્ક ઓર્ડર આપો તો કામ ચાલુ કરે અને કામ ચાલુ કરે તમને ભાડા મળે તો અમે ભાડા મળે તમે ખાલી કરવા તૈયાર છીએ. અગાઉ આવી ઘણી ઘટનાઓ બની. તંત્ર કોઈકની મોતની રાહ જોઈને બેઠું હોય એવું અમને લાગે છે. આવી નાની નાની દુર્ઘટનાઓ રોજ જ થાય છે. ઘરમાં જર્જરી સળિયા નીકળી ગયા છે, પોપડા પડે છે, નાના બાળકોને ઘણાઓને વાગ્યું છે, ઘણા હોસ્પિટલ થયા છે, ઘણાના હાથ પર ફ્રેક્ચર થયા છે. અને આ દુર્ઘટનાઓ સૌથી પ્રથમ દુર્ઘટના 8 થી 10 વર્ષ પહેલાં થઈ છે. ત્યારથી જ અમના સ્થાનિકો તંત્રને રજૂઆત કરીએ છીએ. વારંવાર ડેપ્યુટી ઇજનેર ખાતામાં, એસ્ટેટ વિભાગમાં લેખિત મૌખિત ધરણા આપીને રજૂઆત કરી તો પણ કોઈ પણ જાતનું સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશને પગલાં લીધા નથી. પરંતુ અહીંયા અમારો જે એરિયા છે સંત વિનોબા ભાવેનગર, ત્યાંના સ્થાનિક કોર્પોરેટર તથા જે નિકોલ વિધાનસભાના જગદીશ પંચાલ જે અત્યારે ગુજરાત પ્રદેશના પ્રમુખ છે, એ અત્યારે કોઈ ધ્યાન આપી નહીં રહ્યા. કોઈ આવી જાનહાનિ થાય છે ત્યારે સ્થાનિક જે કોર્પોરેટર હોય કે ધારાસભ્યો એ ખાલી અહીંયા ફોટા પડાવવા આવે છે, પણ અહીંયા જે ગરીબ પ્રજા છે જે અત્યારે એનો ભોગ બની રહી છે એની કોઈ સાવચેતી, કોઈ માર્ગદર્શન આપવા કોઈ આગળ આવતું નથી. આ ગેલેરી તૂટવાની ઘટના કોઈ પ્રથમ વખત નથી બની. અગાઉ પણ અનેક વખત જર્જરિત ભાગો તૂટી પડ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોર નિદ્રામાં છે. કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડે પણ અધિકારીઓ ઉપર નિશાન સાધતા જણાવ્યું કે રીડેવલપમેન્ટ પ્લાનમાં અધિકારીઓની લાલિયાવેડીને કારણે જ આજે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. અમરાઈવાડી વોર્ડમાં સમાવિષ્ટ સંત વિનોબા ભાવે ક્વાર્ટર્સ 67 વર્ષ જૂના છે. અત્યાર સુધી અહીંયા 3 વખત મોટામાં મોટી દુર્ઘટનાઓ ઘટી છે. આજે બ્લોક નંબર 12ની 8 મકાનની સેકન્ડ ફ્લોરની પેરાફિટ પડી ગઈ. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. તંત્ર ફરી એક વખત ઊંઘતું ઝડપાયું છે. વારંવાર પૂર્વજોના અધિકારીને જાણ કરી છે, હાઉસિંગ પ્રોજેક્ટમાં જાણ કરી છે અને કમિશનર પર રજૂઆત કરી. ક્યાંક ને ક્યાંક બિલ્ડર દ્વારા રજૂઆતમાં ક્યાંક ડ્રોઈંગની સ્પષ્ટતા પ્રણય શાહ સાહેબ અમારા એડિશનલ હાઉસિંગ પ્રોજેક્ટના દ્વારા કહેવામાં આવ્યું છે. વિનોબા ભાવે આવાસ યોજનાના 440 મકાનોમાં આજે પણ હજારો લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. મકાનોના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને સ્લેબ ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિ છે. હવે કોનું મકાન ક્યારે મોત બનીને તૂટે તેવી ભીતિ વચ્ચે સ્થાનિકો ત્વરિત રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી જાનહાનિ અટકાવી શકાય. મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં ચકચાર મચાવનાર ચાંદી ચોરી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી હતી. આ મામલે અત્યાર સુધીમાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી બંને આરોપીઓની એક બાદ એક ધરપકડ કરવામાં આવી હતી. વધુ વિગતો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. રાજકોટમાં ચકચાર મચાવનારી ચાંદી ચોરીનો મામલો સામે આવ્યો. ચાંદી ચોરીની કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. અમદાવાદના નરોડામાંથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી. રાજકોટમાં બનેલી ચાંદી ચોરી ઘટનાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની હતી. મળતી માહિતીના આધારે નરોડા વિસ્તારમાં દરોડા પાડી પ્રદીપ પ્રજાપતિ અને બાદમાં માંગુસી રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન માંગુસી રાઠોડના ઘરમાંથી આશરે 40 કિલો ચાંદી મળી આવી હતી, જેમાંથી અંદાજે 10 કિલો ચાંદી ઓગાળેલી હાલતમાં હતી. ઉપરાંત ઘરમાંથી ચાંદી ઓગળવા માટે ઉપયોગમાં લેવાતી ભઠ્ઠી અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા. આજથી અઠવાડિયા પહેલા એટલે કે 3 અને 4ની નાઇટમાં રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની એક પેઢીમાં આશરે 130 થી 140 કિલો ચાંદીના ઘરેણાની દાગીનાની ચોરી, ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો. જે બનાવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરની ટીમ પણ કાર્યરત હતી એ ગુનો ડિટેક્ટ કરવા માટે.
પૂછપરછ દરમિયાન માંગુસી રાઠોડે મહત્વનો ખુલાસો કર્યો હતો. તેની કબૂલાત મુજબ વિક્રમસિંહ રાજપૂત નામના વ્યક્તિ મારફતે તેને ચાંદી ઓગળવાનું કામ મળ્યું હતું. વિક્રમસિંહ વ્યવસાયે વકીલ હોવાનું સામે આવ્યું હતું. મુખ્ય આરોપી મુકેશ અને માંગુસી વચ્ચે મુખ્ય કડી તરીકે વિક્રમસિંહ રાજપૂત કાર્યરત હતો. ચાંદી ઓગાળીને જે રકમ પ્રાપ્ત થવાની હતી તેમાંથી 10% હિસ્સો માંગુસીને મળવાનો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળમાં લાગી હતી. રાજકોટ ચાંદી ચોરી કેસ સંદર્ભ અમારી ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. નરોડા વિસ્તારમાંથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી માંગુસીના ઘરેથી 40 કિલો ચાંદી, ભઠ્ઠી તેમજ ઓગાળેલું ચાંદી કબજે કરવામાં આવ્યું હતું. પૂછપરછમાં અન્ય એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું હતું, જેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ હવે આ ચોરીના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે. આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આણંદમાં સામરખા ચોકડી નજીક આવેલા જવાહરનગરમાં એક લગ્ન પ્રસંગ લોહિયાળ જંગમાં ફેરવાયો હતો. ધંધુકાથી આવેલી જાન અને સ્થાનિકો વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. જોત જોતામાં મામલો એટલો વણસ્યો કે મંડપમાં ખુરશીઓ ઉડી હતી અને લાતો મુક્કાનો વરસાદ થયો હતો. હિંસક અથડામણમાં 4થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા છે. મંડપમાં થયેલી આ લડાઈનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પાટણમાંથી એસઓજીએ બાંગ્લાદેશી મહિલાને પકડી છે. વર્ષ 2025માં બાંગ્લાદેશની બોનાપોલ બોર્ડરથી ઘૂસી હતી. ગેરકાયદેસર વિઝા વગર ભારતમાં ઘૂસણખોરી કરી હતી. સુરતમાં રહેતી હોવાની કબૂલાત પણ કરી હતી. રાજ્યના વિવિધ શહેરોમાં મહિલા રોકાણ કરતી હતી. મહિલાની શંકાસ્પદ ગતિવિધિ બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાવાગઢ યાત્રાધામે મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા. તેમણે નિજ મંદિરે ધજા ચડાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે પંચમહાલ ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, મયંક સુથાર, સંગઠન પ્રભારી ભરત ડાંગર તેમજ હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નર્મદા જિલ્લામાં પહોંચી હતી. રાજ્ય પીપળામાં આવી અંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હરસિદ્ધિ માતાના દર્શન કર્યા બાદ રાજપીપળાથી નીકળી ભાંદરા ચોકડીથી ગરુડેશ્વર 4 રસ્તા પર આવી પહોંચ્યા હતા. જ્યાં તિલકવાડા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર અને ઢોલ નગારા સાથે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. ચારે તરફ મનરેગામાં ભ્રષ્ટાચાર, નલ સે જલમાં ભ્રષ્ટાચાર, કામદારોને એના કામના કલાકના પ્રમાણમાં વેતન નથી મળતું. કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે. ક્યાંક રસ્તા તૂટે છે, ક્યાંક પાણીની ટાંકી તૂટે છે, ક્યાંક બ્રિજ તૂટે છે. ચારે તરફ ભાજપના ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા મળી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં, સમગ્ર વિસ્તારમાં યાત્રા ફરી તો જંગલ જમીન અધિકારનો કાયદો, વન અધિકારનો કાયદો કોંગ્રેસની યુપીએ સરકારે 2006માં લાયા. આજે 20 વર્ષ પછી પણ આ આદિવાસી સમાજને એના જંગલ જમીનના અધિકાર નથી મળતા. જામનગરમાં કોલેરાના રોગચાળો બેકાબુ બનતા ફફડાટ ફેલાયો છે. ધરારનગરમાં વધુ 5 પોઝિટિવ કેસ સામે આવતા કુલ દર્દીઓનો આંકડો 20 પર પહોંચ્યો છે. સ્થાનિકો લાંબા સમયથી ગટર મિશ્રિત પાણીની ફરિયાદ કરી રહ્યા હતા. છતાં તંત્રની બેદરકારીના કારણે આજે લોકોના આરોગ્ય જોખમાયા છે. આખરે જાગેલું મનપા તંત્ર હવે 27 ટીમો સાથે ડોર ટુ ડોર સર્વે અને દવા વિતરણની કામગીરીમાં જોડાયું છે.
વલસાડના ભાગડા ખુર્દ ગામે આજે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં માત્ર એક અફવાએ પોલીસ અને સમગ્ર ગ્રામજનોને કલાકો સુધી ચક્રાવે ચડાવ્યા હતા. બાવડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક નહીં પણ 2 નવજાત શિશુ મળ્યા હોવાની અફવા વાયુ વેગે ફેલાઈ હતી. આ વાત સાંભળતા જ ગામના સરપંચ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મામલો ગંભીર જણાતા વલસાડ શહેર પોલીસનો કાફલો પણ તાબડતોડ મેદાન પર પહોંચ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા મૃત બિલાડી મળી આવી હતી. અફવાએ પોલીસ અને આખા ગામને દોડાવ્યું હતું. અમારા ગામના સરપંચ શ્રી પીટીબેન છે, એમને કોઈ કે જાણ કરી, કોઈ છોકરા અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે મોટું, એટલે રમવા માટે છોકરાઓ આવે, એમણે જાણ કરી કે કોઈ પોટલું બાંધેલું કોઈ બચ્ચુને નાખી ગયેલા એવું લાગતું છે. એટલે અમારે તો અગમચેતીને પીટીબેને સરપંચ શ્રી તરીકે પોલીસને પણ જાણ કરી અને અમે લોકો બી બધા ભેગા થયા અહીંયા અને અમારી રૂબરૂમાં ખોલવામાં આવ્યું. કારણ કે આ વિસ્તાર એવો છે કે આવાવાળું જરાક વિસ્તાર છે અને બાજુમાં અહીંયા કબ્રસ્તાન લાગેલું છે અને આની પાછળ મેદાનની પેલે બાજુ જાઓ એટલે કોઈ ગર્ભાવસ્થામાં એક્સપાયર થઈ ગયેલી લેડીઝ હોય કે નવજાત શિશુ કોઈ એક્સપાયર થઈ ગયું તો પેલી બાજુ દાટે, આ બાજુ કોઈ દાટતું નથી. પણ અમને બી અચંબો થાય કે અહીંયા ક્યાંથી આવી ગયું. પછી એક ભાઈએ ખોલ્યું અને ખોલીને અંદર જોયું તો અંદરથી કોઈ પાળેલી બિલાડી હોય, પાલતુ બિલાડી હોય એવું મને લાગ્યું અને પાલતુ બિલાડી હતું. મામલો બસ અહીંયા જે કબ્રસ્તાનની બાજુમાં જે છોકરું બાંધીને મૂકી ગયેલા એવી શંકા હતી અને ગામ લોકોએ જાણ કરી કે 2 તારીખનું છે તો તમે આવી જાઓ. એટલે આવીને જોતા ખબર પડી કે ઉપરથી કપડું છોડ્યું તો કે અંદર બિલાડી મરેલી હતી, છોકરું નહીં હતું અને જે શંકા હતી તે દૂર થઈ. એના બાબતે આખું ગામ અહીંયા ભેગું થયું હતું અને પોલીસ સ્ટાફ આવ્યા અને જોયું તો કઈ હતું નહીં. ધાનેરા પાલિકાની બેવડી નીતિને કારણે રોયલ શોપિંગ સેન્ટર ફરી વિવાદના વમળમાં ફસાયું છે. જે બાંધકામને નિયમોના ઉલ્લંઘન બદલ સીલ કરવામાં આવ્યું હતું તેને જ અચાનક નવી મંજૂરી મળી જતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પાર્કિંગ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો ઉકેલ આવ્યા વગર જ પાલિકાએ મંજૂરી આપી દેતા સ્થાનિકોમાં ભારે રોષ છે. શું આ માત્ર વહીવટી પ્રક્રિયા છે કે પછી કોઈ મોટી સાંઠગાંઠ જેવા પ્રશ્નો લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યા છે. ધાનેરા લાઇબ્રેરી ચોક જોડે આવેલું રોયલ કોમ્પ્લેક્સ જે આજથી 1.5 વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. મૂતળીની વ્યવસ્થા નથી, પાર્કિંગની વ્યવસ્થા નથી, ભોરિયાની વ્યવસ્થા નથી. આ મુદ્દો લઈને એમને સીલ કરવામાં આવ્યું હતું અને એની એ જ પોઝિશનમાં 1.5 વર્ષ પાછી એમને મંજૂરી આપવામાં આવી. એટલે મને એવી શંકા છે કે વેપારી દ્વારા અને કોઈ નગરપાલિકાના કર્મચારી દ્વારા કોઈ વ્યવહાર થયો હોય એવી મને શંકા. અને એના વિરુદ્ધમાં કોર્ટમાં પણ જાયેલા છીએ. બરોબર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે જોડાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમન બચ્ચા અને તેના સાથીદાર સુહેબ ઉર્ફે ચિંટુ પઠાણની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને આરોપીઓ તાજેતરમાં જ રાજસ્થાનની કુખ્યાત ગેંગમાં સામેલ થયા હતા. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 10 તારીખની અર્લી મોર્નિંગ વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચને આ ઇનપુટ મળે છે કે જે અમન બચ્ચા ઉર્ફે એહસાન અલી સૈયદ તે અને તેનો સાગરીત સુહેબ ઉર્ફે ચિંટુ ફિરોજ ખાન પઠાણ આ બંને પોતાના આ જ કામ અર્થે અમદાવાદમાં આવેલા છે. આ કામગીરી અનુસંધાનમાં તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તમામ સર્વેલન્સનો ઉપયોગ કરી, હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને જે પણ ટેકનિકલ માહિતી અવેલેબલ હતી તેના આધારે આ બંને આરોપીઓને ઇસ્કોન 4 રસ્તા પાસેથી ગઈકાલ સવારે વહેલી સવારે એમને પ્રિવેન્ટિવ એક્શન આધારે ધરપકડ કરેલી છે. અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. લેગેસી વેસ્ટને પ્રોસેસ કરવાના બદલે તેને સુકાવલી નજીક આવેલી ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે નગરપાલિકાએ કડક વલણ અપનાવી જવાબદાર કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ રોકી દીધું હતું. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ હતી. તારીખ 1/2/2026 ના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો RDF નો ઢગલો અમારી સાઇટ થી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું એ ડમ્પિંગ કેમ કર્યું. તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે. નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે.
આણંદમાં બોરસદના પીપળી ગામે શિક્ષણ અને સંસ્કારનું પ્રેરણાદાયક દ્રશ્ય સર્જાયું છે. મૂળ તારાપુરના વતની અને હાલ અમેરિકામાં સ્થિત ઉદ્યોગપતિ ડોક્ટર પ્રવીણ પટેલે અંદાજે ₹2.75 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ સરકારી પ્રાથમિક શાળાનું નવું ભવન નિર્માણ કરી સમાજ સેવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે. પોતાની માતા તારાબા અને માસી શારદાબાની સ્મૃતિમાં 7000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ભવ્ય શાળા ઊભી કરવામાં આવી છે. સ્માર્ટ ક્લાસરૂમ, સીસીટીવી અને આધુનિક વર્ગખંડ જેવી સુવિધાઓથી સજ્જ શાળા હવે સરકારને સોંપાશે, જેનાથી ગ્રામ્ય બાળકોને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ મળશે. માસીના નામની શારદાબેન બાબુભાઈ પટેલ એ આ સ્કૂલની અંદર એમને સ્ટડી કરી હતી ને એમની યાદગીરીમાં આ સ્કૂલ મેં 2,75,75 લાખમાં તૈયાર થઈ છે અને સ્કૂલ એ પ્રમાણે બાંધી છે કે બધી જ વ્યવસ્થા એની અંદર કેમેરા સિસ્ટમ, સ્માર્ટ ક્લાસ પ્રમાણે ધ્યાન રાખી ને આ સ્કૂલ રેડી કરી છે. એટલે આપણા પીપળીના છોકરાઓ સારી રીતે ભણી ને આગળ આવે. ₹3.25 કરોડ જેટલી માતબર રકમ દાન આપીને આ સુંદર શાળાનું મકાન તૈયાર કરીને ગામને સમર્પિત કર્યું છે. ખરેખર દાતાઓની સખાવત, ગામનો પ્રેમ આ બંને ખૂબ આજે જોવા મળ્યો છે અને દાતાઓનો ભાવ પણ ખૂબ સારો કે ભાવનારા સમયની અંદર બાળક શિક્ષિત બને, સંસ્કારી બને અને દુનિયા સાથે સ્પર્ધા કરે એ ધ્યેય સાથે તેમણે આ સુંદર ખૂબ જ સગવડતાવાળું મકાન બનાવ્યું છે. આ શાળાની અંદર અદ્યતન ઓરડાઓ છે. દરેક વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા છે, સ્પીકર્સ છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે. તો હાલના આધુનિક સમયમાં શિક્ષણમાં જે જરૂરિયાતો છે એ તમામ જરૂરિયાતો આ શાળાની અંદર પૂર્ણ કરેલ છે. એવી પૂર્ણ સગવડોવાળી આ ઉત્તમ શાળા આજે આ ગામને મળી છે. એટલે અમે પણ અમને પોતાને અહોભાગ્ય, સદભાગી માનીએ છીએ. છઠ્ઠા ધોરણમાં ભણું છું. કઈ સ્કૂલ? પીપળી પ્રાથમિક શાળા. હવે આ સ્કૂલનું નવું બિલ્ડિંગ બન્યું, કેવું લાગે છે? પહેલા કેવું હતું? હા, પહેલા પેલી સ્કૂલમાં પતરા હતા અને એમાં ગરમી પણ લાગતી હતી. અત્યારે ગરમી નહીં લાગે અને દરેક વર્ગખંડમાં એક નવું સીસીટીવી કેમેરા, પંખા અને બીજું બધું પણ બહુ સરસ સુવિધા થઈ ગઈ છે. એટલે અમને ભણવાની બહુ મજા આવશે. વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ ચલાવવાની બાબતે રાત્રિના સમયે થયેલી મારામારી સંડોવાયેલા ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા. મકરપુરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી તેમજ આરોપી અનવર જુનેદ સામે મારામારી કેસ નોંધ્યો હતો. સમગ્ર મામલે પોલીસે બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં ડાયમંડ જ્યુબિલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કેન્દ્ર ખાતે બનનાર 80 કરોડના ખર્ચે અત્યાધુનિક વડોદરા હાટનું પ્રેઝન્ટેશન રજૂ થયું. આ પ્રોજેક્ટથી કારીગરોને રોજગાર મળશે. અર્બન હાટ બજાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનવાનો છે. 80 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા આમાં ખર્ચાવાના છે. આનંદની વાત એ છે કે અમારા દંડકશ્રી બાલુભાઈ, અહીંયાના અધિકારીશ્રીઓ અને આખી ટીમ એમના ઉત્સાહપૂર્વક, આમ તો મારા વિભાગનું કામ છે છતાં એ લોકો પૂરક બની રહ્યા છે. વડોદરામાં બની રહ્યા છે અર્બન હાટ છે. અત્યારે લક્ષ્મી વિલાસ પેલેસની ઓપોઝિટમાં જે જમીન છે ત્યાં જે ખાતમુહૂર્ત થઈ ગયું છે, આનું કામગીરી શરૂ કરવાનું અને વહેલા તકે એનું કામગીરી લઈ જવા માટે જે મીટિંગ હતી માનનીય મંત્રી શ્રી કુટીર ઉદ્યોગ અને આદિજાતિ વિકાસ તથા મીટિંગ લેવા, એમાં કોર્પોરેશન કલેક્ટર શ્રી, ડીડીઓ અને ધારાસભ્ય શ્રી બાલુભાઈની હાજરીમાં મીટિંગ થઈ હતી. એટલે આવનારા દિવસોમાં આનું કામગીરી જ્યારે આરએનબી દ્વારા કરવામાં આવશે પછી કોર્પોરેશનનો પણ જે રોલ આવશે એની અંદર અમે સહયોગ આપીશું. ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતમાં ભભૂકેલો અસંતોષ ઠારવા હવે પ્રદેશ નેતાગીરી મેદાને આવી છે.
પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ડાંગ અને નવસારીના પ્રવાસે છે, જ્યાં કાર્યકરોની નારાજગી દૂર કરવા બેઠકોનો દોર શરૂ કરાયો છે. જલાલપોરથી માંડીને સુબીર મંડળ સુધી રાજીનામા અને ફરિયાદો ખડકાતા હવે કાર્યકરોને મનાવી ફરી કામે લગાડવા માટે સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત તેમજ હાથ ધરવામાં આવી છે. આજે પ્રથમ વખત ડાંગ જિલ્લાના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એમના પરિચય માટે અહીંયા ડાંગની અંદર શરૂઆત કરી છે. આજે વઘઈ બેઠકની મંડળની બેઠક હતી. અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી કિશોરભાઈ ગાવિતના નેતૃત્વમાં આજે વઘઈની અંદર મંડળના હોદ્દેદારો, મંડળના સૌ શક્તિ કેન્દ્રના સંયોજકો અને બૂથના અધ્યક્ષોની આજે બેઠકની અંદર આગામી સમયમાં બૂથથી લઈને પ્રદેશ સુધી પાર્ટી મજબૂત છે, વધારેમાં વધારે પાર્ટી કઈ રીતે મજબૂત થઈ શકીએ, લોકોને કઈ રીતે આપણે સહાયક બની શકીએ, લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એ બાબતની બેઠક હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ને તે બાદ હવે પ્રકાશ ભરમોરાએ રાજુ કરપડાને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. ધારાસભ્ય વરમોરાએ રાજુ કરપડાને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. કરપડાએ કયા કારણોસર રાજીનામું આપ્યું તેનાથી અજાણ છું તેવું આ વરમોરાનું નિવેદન સામે આવ્યું છે અને તેમને હવે ભાજપમાં જોડાવા માટે કરપડાને કહ્યું છે. કરપડાએ પરિવર્તનનું વિચાર્યું, મારું ભાજપમાં જોડાવા માટે આમંત્રણ છે, જેમાં એક કાર્યકર પ્રચારક તરીકે કરપડાને ભાજપમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજુ કરપડાને પ્રકાશ વરમોરાનું ભાજપમાં જોડાવા માટે આમંત્રણ. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજુ કરપડાને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તો કરપડાએ કયા કારણોસર રાજીનામું આપ્યું તેનાથી અજાણ છું તેવું વરમોરાનું નિવેદન સામે આવ્યું. કરપડાએ પરિવર્તનનું વિચાર્યું અને મારું ભાજપમાં જોડાવા આમંત્રણ છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.